પ્રોસ્ટેટ એક નોર્મલ ગ્રંથિ છે જે દરેક પુરુષોમાં હોય છે. એ યુઝ્યુઅલી યંગ પેશન્ટમાં નાની સાઇઝની હોય છે. જેમ એજ વધતી જાય છે એમ પ્રોસ્ટેટની સાઇઝ પણ વધતી જાય છે. ઘણાને એ પ્રોબ્લેમ કરે છે, ઘણાને નથી કરતી. તો અમુક એજ પછી એ પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે અને અમુક તકલીફો એ યુરિનની કરી શકે છે. એ પ્રોસ્ટેટની ગ્રંથિ આપણા પેશાબની થેલીની નીચે આવેલી હોય છે અને એ યુરિનના પ્રોબ્લેમ કરી શકે છે જો એ એનલાર્જ થાય તો. પ્રોસ્ટેટ ગ્લેન્ડ જેમ એજ વધે એમ એનલાર્જ થાય છે અને જેમ એનલાર્જ થાય એ યુરિનના ફ્લોને અટકાવે છે. તો સિમ્ટમ્સ જેમ કે વારે ઘડીએ યુરિન જવું પડે, રાતે ઉઠીને વારંવાર યુરિન જવું પડે, યુરિનનો ફ્લો ઓછો થઈ જાય, જોર કરીને યુરિન કરવું પડે, યુરિન લાગે તો તરત જવું જ પડે, રોકી ના શકાય. એ બધા પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટના સિમ્ટમ્સ છે જે યુરિનને લગતા હોય છે. કોઈ સ્પેસિફિક રિસ્ક ફેક્ટર નથી હોતું, કોઈ સ્પેસિફિક જોખમ નથી હોતું કોઈ પેશન્ટ માટે. યુઝ્યુઅલી જેમ એજ રિલેટેડ ડિઝીઝ છે, એજ વધે એમ પ્રોસ્ટેટ એનલાર્જ થાય છે. બધામાં તકલીફ થાય એવું જરૂરી નથી, પણ હા, જેમાં ફેમિલી હિસ્ટ્રી હોય, જેમના ફાધરને હોય કે બ્રધરને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ પહેલા થયો હોય, એ માણસને, એ પેશન્ટને ખાસ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ, કારણ કે એ પેશન્ટને નોર્મલ માણસ કરતા વધારે ચાન્સીસ છે પ્રોસ્ટેટના સિમ્ટમ્સ થવાના. કોઈ જ, જેમ કે મેં કીધું, કોઈ જ એનું સ્પેસિફિક રીઝન નથી હોતું. યુઝ્યુઅલી એ નોર્મલ એનલાર્જમેન્ટ જ હોય છે. બધા પેશન્ટમાં તકલીફ નથી બી કરતું. એટલે કોઈ એવું સ્પેસિફિક રીઝન નથી કે કોઈ સ્મોકિંગ કે કોઈ ડાયટ કે એનાથી પ્રોસ્ટેટના પ્રોબ્લેમ થઈ શકે. પ્રોસ્ટેટના પ્રોબ્લેમ પ્રિવેન્ટ એવું કશું કરી શકાતું નથી. આપણે યુઝ્યુઅલી એને ડાયગ્નોઝ કરીએ છીએ. તકલીફ થાય તો ચેકઅપ કરાવીને એનું નિદાન કરી શકાય છે. જો પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ હોય, એના લીધે યુરિનમાં તકલીફ હોય તો અને જો આપણે એનું નિદાન ના થાય તો એના અમુક કોમ્પ્લિકેશન્સ કે આગળ એની વસ્તુમાં શું પ્રોબ્લેમ થઈ શકે. તો એક તો કે વારે ઘડીએ યુરિનરી ઇન્ફેક્શન રહી શકે. બીજું, પેશાબની કોથળીમાં સ્ટોન થઈ શકે. અને ત્રીજું કે એમના લીધે કિડની પર અસર થઈ શકે. જો યુરિન બહુ ભરેલો રહેતો હોય પ્રોસ્ટેટની તકલીફના લીધે તો એ કિડની પર અસર કરી શકે છે અને એનો ઈલાજ ના થાય તો કિડની ફેલિયરની બી શક્યતા આવી શકે છે. અને છેલ્લે કે રિટેન્શન એટલે એકદમ જ યુરિન આવતો બંધ થઈ જાય. એ એક છેલ્લું કારણ છે કે ભાઈ એકદમ યુરિન આવતો બંધ થઈ જાય, એ પેશન્ટમાં પછી પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાની જરૂર પડે છે. જેને પ્રોસ્ટેટને લગતા સિમ્ટમ્સ હોય, જેને સાઇન્સ હોય કે ભાઈ આ બધી તકલીફો છે યુરિનની, એને અમે સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ. સોનોગ્રાફીથી પ્રોસ્ટેટની સાઇઝ ખબર પડે છે, બંને કિડનીઝમાં કોઈ સોજો છે કે નહીં, પેશાબની થેલીમાં કોઈ સ્ટોન છે કે નહીં, અને પેશાબ કર્યા પછી કેટલો પેશાબ રહી જાય છે પેશાબની થેલીમાં. તો એ બધા ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે કે પ્રોસ્ટેટના લીધે વધારે તકલીફ છે કે હજી સ્ટાર્ટ થઈ છે. અને બીજો એક રિપોર્ટ આવે છે સીરમ PSA, જે બ્લડનો રિપોર્ટ છે, જે પ્રોસ્ટેટમાં કોઈ કેન્સરની ગાંઠ કે પ્રોસ્ટેટમાં કોઈ એક્ટિવ ઇન્ફેક્શન છે કે નહીં એ આપણને બતાવે છે. તો આ બે રિપોર્ટ, સોનોગ્રાફી અને સીરમ PSA, એ અત્યંત જરૂરી છે જેને પ્રોસ્ટેટની તકલીફ હોય એમના માટે. પ્રોસ્ટેટ માટે બે ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એક તો મેડિકેશન છે અને સર્જિકલ છે. જેમને ઓછી તકલીફ હોય એમને અમે મેડિકેશન જેમ કે દવાઓ જ આપતા હોઈએ છીએ, અને સર્જરીની જરૂર હોય એમને અમે પહેલેથી સર્જરીની એડવાઇસ આપતા હોઈએ છીએ. આફ્ટર ટ્રીટમેન્ટ કે ટ્રીટમેન્ટ થયા પછી પેશન્ટને રેગ્યુલર ફોલોઅપની જરૂરત પડે છે. પ્રોસ્ટેટનું સાઇઝ એનલાર્જ થાય છે કે નહીં, પ્રોસ્ટેટ દવાઓના લીધે કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે કે નહીં, સર્જરી પછી કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, તો એ રેગ્યુલર ચેકઅપથી જ એ જાણી શકાય છે. બીજું કોઈ ડાયટ કે એમાં કશું ચેન્જ કરવાની બહુ જરૂર હોતી નથી. રેગ્યુલર યુરિન કરવા જવું, રાતે પાણી ઓછું પીવું અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું ડોક્ટર જોડે.